સર્વોદય યુથ વેલફેર સોસાયટી લાયન્સ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3232B પરિવાર જાયન્ટ્સ ગ્રુપ સંજીવની ટ્રસ્ટના સહકારથી 12 આર્થિક રીતે પગભર ન હોય તે પરિવારની જરૂરિયાતમંદ દીકરીઓનું કન્યાદાન સમૂહ લગ્ન ઉત્સવ તારીખ 15 ફેબ્રુઆરી 2026 ફૂટબોલ ગ્રાઉન્ડ કાંકરિયા અમદાવાદ ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। અમદાવાદના કાંકરિયા વિસ્તારમાં ફૂટબોલ ગ્રાઉન્ડમાં આજે લાયન્સ ક્લબ દ્વારા સર્વોદય વેલફેર સોસાયટી દ્વારા 8મો સમૂહ લગ્ન યોજાયો છે। ખાસ આપણે વેલફેરના સોસાયટીના આપણી સાથે ગવર્નર છે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીએ કે સર આ કેવી રીતે તમે ઉજવી રહ્યા છો અને કેટલા જોડા આમાં જોડાયેલા છે। પહેલા તો સર તમારો પરિચય આપો, શું નામ છે આપનું? મારું નામ લાયન અજય શાહ, હું ફર્સ્ટ વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર, લાયન્સ ડિસ્ટ્રિક્ટ 3232B2 લાયન્સ ક્લબ્સ ઇન્ટરનેશનલ। સર્વોદય યુથ વેલફેર સોસાયટી અને લાયન્સ ક્લબ બંને સાથે મળીને આજે જે સમૂહ લગ્નનું આયોજન કર્યું છે એ સમૂહ લગ્નના આયોજનમાં 12 દંપતીઓ જોડાયા છે અને સમાજના દલિત, વંચિત અને નીચલા વર્ગના કપલને પણ સારામાં સારું લગ્ન આયોજન થાય એનો જે આ પ્રયત્ન સર્વોદય યુથ વેલફેર સોસાયટી અને લાયન્સ ક્લબે સાથે મળીને કર્યો છે અને જીવનમાં દરેકને ખુશી માણવાનો હક છે એ વસ્તુ સાબિત થાય છે। આના માટે સર્વોદય યુથ વેલફેર સોસાયટીના હોદ્દેદારોને અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને લાયન્સ ક્લબ્સના હોદ્દેદારો અને એમાં પણ ખાસ કરીને લાયન ગિરીશભાઈ પટેલ કે જે આના કોઓર્ડિનેટર છે અને જેમણે આમાં ખૂબ સારો રસ લીધો છે અને અત્યારે અમે જોયું કે દરેક નવ દંપતીને 151 વસ્તુ દાનમાં મળવાની છે, જેમાંથી 121 વસ્તુઓ લાયન વર્ષાબેન શાહ અને સંજીવની ટ્રસ્ટે એમાં યોગદાન આપ્યું છે। તેમનો પણ આપણે આભાર માનીએ છીએ અને એમણે કરેલા સારા કાર્યોની નોંધ લઈએ છીએ। થેન્ક યુ વેરી મચ। કેટલા સમાજો આ સમૂહ લગ્નમાં જોડાયેલા? સમાજ એક જ છે પણ જુદા જુદા 12 નવ દંપતી છે અને એ લોકોનું આજે સમૂહ લગ્ન છે અને બધાનો વરઘોડો આવે, બધાનું લગ્ન થાય અને 12 ચોરી બનાવવામાં આવેલી છે અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ હતા આપણે ગવર્નર સાહેબ આજે જણાવી રહ્યા છે કે ભાઈ આવું અમે કાર્ય કરીએ છીએ સામાજિક અને હજુ બી અથાગરા બને તેવા અમારા પ્રયત્નશીલ કાર્યો સામાજિક રહેશે તેવું એ કહી રહ્યા છે। હવે આવનારા સમયમાં આનાથી પણ વધારે સાથે લોકો જોડાય તેવી એ લોકોની આશા છે। જોતા રહો ટાઈમ 24 ન્યૂઝ, જીગર શાહ, અમદાવાદ।